સ્વસ્થ રહેવા માટેના ઉપાય થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો કોઈને ડેન્ગ્યુનો તાવ હોય તો ગિલોયની લગભગ 5 થી 6 ઇંચની લાકડી લઈને તેને કાપીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ઠંડુ થઈ જાય પછી દર્દીને આપો। 2. જેઠીમધનો ઉકાળો બનાવી તેને ઠંડુ કરી ગાળીને અને દિવસમાં 2-3 વાર ગાર્ગલ કરવાથી જીભ અને મોં પરના ચાંદા મટે છે। 3. ઝડપથી મસાઓથી છુટકારો મેળવવા માટે તાજા એલોવેરા જેલનો ઉપયોગ કરો। 4. મસાઓ પર તાજો મોસમી રસ દિવસમાં 3 થી 4 વાર લગાવો, આમ કરવાથી મસા ગાયબ થઈ જશે। 5. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે। 6. પાયસમાં લીંબુનો ઉપયોગ કરવાથી કબજિયાતમાં રાહત મળે છે। લીંબુના રસનું સેવન કરવાથી મળ પસાર થવામાં સરળતા રહે છે। 7. શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમારે નારંગી, સફરજન, પાઇનેપલ અને સ્ટ્રોબેરી વગેરે ફળોનું સેવન કરવું જોઈએ, તેનાથી હાડકાં મજબૂત થાય છે। 8. ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે 2 ચમચી તાજા એલોવેરા જેલ લો, તેમાં થોડી હળદર અને થોડું ગુલાબજળ ઉમેરો અને ઘટ્ટ પેસ્ટ બનાવો। હવે તેને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી તેને સુકાવા દો। હળવા હાથે મસાજ કરો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો। તેના નિયમિત ઉપયોગથી ચહેરા પરના અનિચ્છનીય વાળનો વિકાસ ઓછો થશે। 9. અંજીરને પાણીમાં પલાળીને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે। તેના સેવનથી કબજિયાત અને અપચોથી રાહત મળે છે। 10. વધુ પડતા આલ્કોહોલનું સેવન શરીર માટે ખૂબ જ હાનિકારક છે। આલ્કોહોલ પીવાથી શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે અને કિડનીમાં પથરી અને યુરિન ઇન્ફેક્શન પણ થઈ શકે છે। આલ્કોહોલના સેવનથી કિડની સંબંધિત બીમારીઓ પણ થાય છે, તેથી તેનું સેવન કરવાનું ટાળો। 11. જો તમને વારંવાર હેડકી આવતી હોય તો 1 ગ્લાસ નવશેકું પાણી પીવો, તેનાથી હેડકીમાં રાહત મળે છે। 12. દરરોજ કાકડી અને કાકડીનો રસ પીવાથી લો બ્લડ પ્રેશર થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે। 13. છાશમાં કાળું મીઠું, કાળા મરીનો પાવડર અને 1 ચપટી હિંગ નાખીને રોજ પીવાથી લો બ્લડ પ્રેશરમાં આરામ મળે છે। 14. જો કોઈ વ્યક્તિ ટાઇફોઇડથી પીડિત હોય તો તુલસીના પાનનું સેવન કરો, તેનાથી ખૂબ જ ઝડપથી આરામ મળે છે। 15. ગાયના ઘીનું સેવન કરવાથી વ્યક્તિના વાળ ઝડપથી સફેદ થતા નથી અને ગાયના ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ પણ તેજ થાય છે। 16. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આડું ખાઓ, જે રાહત આપે છે। 17. ગરમ દૂધ ઉપર પાણી પીવાથી ઉધરસ થઈ શકે છે। 18. જો તમે તમારા વાળને કાળા અને લાંબા રાખવા માંગતા હોવ તો સરસવના તેલમાં થોડું બકરીનું દૂધ ભેળવીને લગાવો। 19. કેળાને અન્ય ફળોથી અલગ રાખો, કારણ કે તે અન્ય ફળોને બગાડી શકે છે। 20. ગરમ દૂધમાં વરિયાળી ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે। 21. તમારા પેટના અડધાથી વધુ રોગો ધીમે ધીમે અને આરામથી ખાવાથી મટી શકે છે। 22. કાઉન્ટ ડાઉન કરવાથી તમે તમારા ગુસ્સાને નિયંત્રિત કરવામાં, તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને 10 થી 1 સુધીની ગણતરી તમારા ગુસ્સા અને ભાષાને નિયંત્રિત કરવામાં મદદ કરશે। 23. સુખદ સંગીત સાંભળવાથી ગુસ્સાને કાબૂમાં લેતા અટકાવવામાં મદદ મળી શકે છે। 24. જો તમને અચાનક પેટમાં દુખાવો થતો હોય તો નવશેકા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી જલ્દી આરામ મળે છે। 25. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હાથ અને પગ પર તાજો એલોવેરા લગાવો અને સવારે ઉઠ્યા પછી તેને ધોઈ લો, તેનાથી તમારા હાથ અને પગની ત્વચા કોમળ અને સુંદર બનશે। 26. પ્રવાસ પર જતા પહેલા ફુદીનાનું સેવન કરવાથી ઉલટીની સમસ્યા નથી થતી।
27 દિવસમાં 2-3 વખત નવશેકું પાણી પીવાથી સાંધા અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. 28 દિવસમાં 2 વાર કાકડી ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 29 જો તમને માથું દુખતું હોય અને જેના કારણે તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા નથી, તો રાત્રે સૂતા પહેલા તમારા માથામાં દેશી ઘીથી માલિશ કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 30 જો તમને શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં મીઠું ભેળવીને આ પાણીની વરાળ લો, તેનાથી તમને આરામ મળશે. 31 સવારના નાસ્તા પછી કામ શરૂ કરો, બપોરે ભજન પછી આરામ કરો અને રાત્રિભોજન પછી થોડા ડગલા ચાલો. 32 સવારે નાસ્તો ન કરવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે. ગોળ ખાવાથી વૃદ્ધાવસ્થા ઝડપી થતી નથી. 33 પેટ ખરાબ હોય તો ઇસબગોળને દહીંમાં ભેળવીને ખાવાથી આરામ મળે છે. 34 વ્યક્તિએ ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. 35 દવા લીધા પછી દ્રાક્ષ ક્યારેય ન ખાવી જોઈએ. 36 ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ મજબૂત બને છે. 37 વધુ પડતું ઠંડુ પાણી પીવાથી વાળ ખરે છે. 38 દરરોજ સવારે મોડે સુધી ઉઠવાથી મગજ નબળું પડે છે અને શરીર આળસુ બની જાય છે. 39 સફેદ ચણા શુગર ઘટાડવામાં ફાયદાકારક છે. 40 કેળા સાથે લસ્સી ક્યારેય ન પીવી જોઈએ, તેનાથી પેટમાં દુખાવો થાય છે. 41 જો તમને પેટમાં દુખાવો થતો હોય તો સેલરીમાં થોડું કાળું મીઠું ભેળવીને હૂંફાળા પાણી સાથે લો. 42 જો તમને સૂકી ઉધરસ હોય તો રાત્રે સૂતા પહેલા પ્યોર દેશી ઘી સાથે ગરમ દૂધ પીવો, પરંતુ ધ્યાન રાખો કે દૂધ ઉપર પાણી ન પીવો. 43 ઉલટી થવા પર લવિંગને પાણીમાં ઉકાળો, ગાળીને પીવો. 44 જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો લીલી ઇલાયચીનો પાવડર પાણી સાથે લો. 45 હેડકી આવવાની સ્થિતિમાં આદુનો એક નાનો ટુકડો મોંમાં નાખીને ચૂસો. 46 2 ચમચી ચણાના લોટમાં 2 ચમચી દૂધ અને થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. 47 શેમ્પૂમાં થોડી ખાંડ મિક્સ કરો અને અઠવાડિયામાં એકવાર તમારા વાળ ધોવા, તે ખોડો દૂર કરે છે. 48 વાળ ખરવા કે તૂટવાથી બચવા માટે નારિયેળના તેલમાં થોડો લીંબુનો રસ ભેળવીને માથામાં હળવા હાથે માલિશ કરો, તેનાથી તમારા વાળ મુલાયમ થશે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. 49 ગરમીમાં ઘમોરિયાથી બચવા માટે નહાતી વખતે લીમડાના પાણી અથવા લીમડાના સાબુનો ઉપયોગ કરો અને દરરોજ સવારે અને સાંજે લીંબુ પાણી પીવાથી પણ ઘમોરિયામાં છુટકારો મળે છે. 50 બેસીને હંમેશા પાણી પીવો અને ગળગળાવો, આ તમારા પેટ અને ઘૂંટણને હંમેશા સ્વસ્થ રાખશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.